સમાન વિદ્યુતભારી ગોળા અવાહક ગોળાને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. આ થિયરી આપણે થિયરી તરીકે તૈયાર નથી કરવાની, આપણા સિલેબસમાં નથી ગુજરાત બોર્ડના, માત્ર નીટ માટે આપણે એના સૂત્ર યાદ રાખવાના છે. તો અહીંયા આપણે એક આકૃતિની અંદર આ જે આપણે કેપિટલ R ત્રિજ્યાનો અવાહક ગોળો લીધેલો છે. આપણે આગલી થિયરીમાં ચર્ચા કરી ચૂક્યા છે, જો સુવાહક ગોળો લેવામાં આવે તો ગમે તે જગ્યાએ વિદ્યુતભાર મૂકો, બધો વિદ્યુતભાર ગતિ કરીને સપાટી પર જ આવી જશે. તો પહેલાં આપણે એક આ કેપિટલ R ત્રિજ્યાના ગોળા ઉપર માની લઈએ કે Q જેટલો વિદ્યુતભાર છે. એની કોઈ બહાર આવેલા બિંદુ આગળ આપણે પહેલાં વિદ્યુત ક્ષેત્ર શોધીશું. તો જો ગાઉસન પૃષ્ઠ તરીકે ઘેરાયેલું R ત્રિજ્યાના ગોળા પર બધો વિદ્યુતભાર ગાઉસન પૃષ્ઠની અંદર હશે. આ જે ઘેરાઈ જવાનું આ ગાઉસન પૃષ્ઠ લીધું, તો એ ગાઉસન પૃષ્ઠની અંદર બધો જે ગોળા ઉપર વિદ્યુતભાર છે બધો વિદ્યુતભાર આવી જવાનો. તો ગાઉસન પૃષ્ઠ વડે ઘેરાયેલો કુલ વિદ્યુતભાર કેટલો થવાનો? તો કદ ગુણ્યા એની કદ ઘનતા. એટલે જો આપણે એમ કહી શકાય કે ρ ઇઝ ઇક્વલ્સ ટુ Q બાય 4/3 પાઈ R3 એકમ કદ દીઠ વિદ્યુતભાર, તેને વિદ્યુતભાર ઘનતા ρ વડે દર્શાવાય. તો Q = 4/3 પાઈ R3 થશે. તો Q બરાબર 4 પાઈ R3 ρ થશે. ધેરફોર ગાઉસન પૃષ્ઠ વડે ઘેરાયેલું કુલ વિદ્યુત ફ્લક્સ કેટલું થશે? તો ગાઉસન પૃષ્ઠ વડે ઘેરાયેલું જે વિદ્યુત ફ્લક્સ છે φ બરાબર E ઇન્ટુ એનું ક્ષેત્રફળ EA, કારણ કે અહીંયા E જે છે એ બહારની બાજુ છે ત્રિજ્યાવર્તી દિશામાં, એ દિશામાં એનો ક્ષેત્રફળ સદિશ પણ આવવાનો, એટલે E ઇન્ટુ 4 પાઈ R² થશે. હવે ગાઉસના નિયમ મુજબ જોવા જઈએ તો φ બરાબર Q બાય એપ્સિલોન 0, φ બરાબર E 4 પાઈ R², Q બાય એપ્સિલોન 0 એટલે E બરાબર 1/4 પાઈ એપ્સિલોન 0 Q અપોન R². કારણ કે આપણે જે ગોળો જે લીધેલો છે એ ગોળા ઉપર કુલ વિદ્યુતભાર કેટલો ધારેલો છે? Q જેટલો. અથવા આપણે જો Qની વેલ્યુ મૂકીએ 4/3 પાઈ R³ બાય ρ, તો હવે 4 કેન્સલ, પાઈ કેન્સલ, તો E ઇક્વલ્સ ટુ ρ R³ / 3 એપ્સિલોન 0 R² થશે. ગોળાની સપાટી ઉપર વાત કરીએ તો સપાટી માટે R બરાબર R થશે, તો એના માટે E અપોન 4 પાઈ R², E ઇન્ટુ 4 પાઈ R², જે સ્મોલ R² હતો R બરાબર કેપિટલ R થઈ ગયું, Q બાય એપ્સિલોન 0. તો Q અપોન E ને કરતા બનાવીએ તો ઇઝ ઇક્વલ્સ ટુ આપણને મળી જાય 1/4 પાઈ એપ્સિલોન 0 Q અપોન R². Qની વેલ્યુ મૂકી દઈએ 4/3 પાઈ R³ ρ, તો E ઇક્વલ્સ ટુ ρ R/3 એપ્સિલોન 0. હવે અંદરના ભાગ માટે વિચાર કરીએ તો અંદરના ભાગ માટે શું થશે? તો અંદરના ભાગની અંદર આપણે જો ગુરુત્વાકર્ષણમાં ભણી ચૂક્યા કે જ્યારે ગાઉસન પૃષ્ઠને આપણે અંદરના ભાગમાં લેવામાં આવે, આ જે છે આખો આ આપણો કેપિટલ R ત્રિજ્યાવાળો ગોળો છે, અહીંયા બી વિદ્યુતભાર છે આ બધે પણ એ વિદ્યુતભાર જે છે એ આપણે આ જે ગાઉસન પૃષ્ઠ લીધેલું છે એ ગાઉસન પૃષ્ઠની અંદર આવતો નથી. તો Q' જેટલો વિદ્યુતભાર ગાઉસન પૃષ્ઠની અંદર આવતો હોય. તો હવે આપણે એમ કે Q' કેવી રીતના મળશે? તો Q' એટલે તો જો આપણે એમ કહી શકીએ કે 4 પાઈ R³ જેટલું કદ હશે તો વિદ્યુતભાર કેટલો હશે? Q જેટલો. તો 4/3 પાઈ સ્મોલ R³ હોય તો વિદ્યુતભાર કેટલો? કારણ કે આપણે જે ગાઉસન પૃષ્ઠ લીધું છે એની ત્રિજ્યા કેટલી છે? તો ત્રિજ્યા R છે. તો એ આપણને મળશે Q' બરાબર Q ઇન્ટુ R³ અપોન R³, 4/3 પાઈ R³ અપોન 4/3 કેન્સલ થઈ ગયું. હા, હવે ગાઉસના નિયમ પ્રમાણે E ઇન્ટુ 4 પાઈ R² એનું ફ્લક્સ થવાનું, Q બાય એપ્સિલોન 0. Qની વેલ્યુ Q' અપોન એપ્સિલોન 0, કારણ કે Q' જેટલો જ વિદ્યુતભાર એની અંદર છે. તો E ઇન્ટુ 4 પાઈ R² આ QR³ Q'ની વેલ્યુ મૂકી સાદરૂપ આપ્યું તો આપણને મળશે E અપોન 4 પાઈ એપ્સિલોન 0 Q અપોન R³ બરાબર છે. R જે છે એ લેસ ધેન R માટે થઈ જાય, એટલે એનો અર્થ કે R લેસ ધેન R માટે E પ્રોપોર્શનલ ટુ R છે. જો આપણે Qની વેલ્યુ મૂકી દઈએ જે આપણે આગળ યુઝ કરી હતી, Q બરાબર 4/3 પાઈ R³ ρ, તો આપણને E બરાબર 8R એપ્સિલોન 0 થયું. તો અહીંયા ખબર પડી જશે આપણને E પ્રોપોર્શનલ ટુ R છે. E મેક્સિમમ કેટલું થાય? તો E મેક્સિમમ આપણને મળશે 1/4 પાઈ એપ્સિલોન 0 Q અપોન R². એટલે એક્ઝેક્ટ ગુરુત્વાકર્ષણમાં જે આપણે ગુરુત્વ પ્રવેગ તમે જુઓ તો ગુરુત્વ પ્રવેગ પૃથ્વીના અંદરના ભાગમાં પ્રોપોર્શનલ ટુ R આવે,
એટલે જ્યારે આપણે ઈ વિરુદ્ધ આરનો આલેખ દોરીએ કોના માટે, તો વિદ્યુતભારિત ગોળાકાર કવચ માટે, વિદ્યુતભારિત અવાહક ગોળા માટે, કે જેના પર સમાન રીતે વિદ્યુતભાર વહેંચાયેલો છે, તો એના અંદરના ભાગમાં એટલે આર બરાબર આર માટે મેક્સિમમ મળશે, જ્યાં ઈ મેક્સિમમ બરાબર 1/4πε0r², પણ એના અંદરના ભાગમાં આપણને શું મળશે, તો ઈ પ્રોપોર્શનલ ટુ આર, એટલે કે એની સુરેખા મળશે. જેમ જેમ આપણે કેન્દ્રથી એના કેન્દ્ર ઉપર જે છે તે 0 મળશે, કારણ કે કેન્દ્ર ઉપર એવો વિદ્યુતભાર જ નહીં બનશે જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે. જેવું એક્ઝેક્ટ આપણે પૃથ્વીના કેન્દ્ર પર ગુરુત્વ પ્રવેગ કેટલો 0, કારણ કે પૃથ્વીના કેન્દ્ર પર કોઈ દળ જ નથી જે ગુરુત્વાકર્ષી બળ લગાડી શકે. એટલે જેમ જેમ આપણે સપાટી તરફ તેમ વિદ્યુત ક્ષેત્ર ઈના આરના સમપ્રમાણમાં વધે. ને બહારની બાજુ જે આપણે જોઈ ગયા છે કે બહારની બાજુ કે ઈ બરાબર આપણને જે સૂત્ર મળતું હતું કે ઈ બરાબર 1/4πε0Q/r², આર ગ્રેટર દેન આર માટે, સ્મોલ આર ગ્રેટર દેન આર માટે બહારના ભાગમાં, તો ઈ પ્રોપોર્શનલ ટુ 1/r², તો 1/r² પ્રમાણે શું થાય, તો એ ઘટે. હવે સમાન વિદ્યુતભારિત અનંત સમતલ દ્વારા ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર. અહીંયા આપણે એક સમતલ લીધેલું છે. સમતલ ઘણું મોટું છે, એના ઉપર આ જે છે એ વિદ્યુતભાર સમાન રીતે વહેંચાયેલો છે, બરાબર છે. હવે એના દ્વારા ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે આપણે સૌથી પહેલાં શું કરવું પડશે, તો ગાઉસિયન પૃષ્ઠ બનાવવું અથવા પસંદ કરવું પડે. તો એ ગાઉસિયન પૃષ્ઠ આપણે કઈ રીતના દોરશું, તો ગાઉસિયન પૃષ્ઠ અથવા પસંદ કેવી રીતના કરીએ કે આ રીતે, એમાંથી આર પાર જાણે કે નીકળી જતું હોય એવું એક બોક્સ બંને બાજુ, ધારો કે અહીંયાથી એક્સ અંતરે છે, એટલે ધારો કે અહીંયા બિંદુ પી પસંદ કરીએ, બીજી બાજુ એક્સ, અહીંયા જે બિંદુ છે તે પી ડેશ, આનો જે ક્ષેત્રફળ સદિશ છે એ આ દિશામાં આવશે, આનો ક્ષેત્રફળ સદિશ આ દિશામાં આવશે. તો વ્યવસ્થિત રીતે આપણે જો જોવા જઈએ તો એ આપણી આકૃતિ આ રીતની તૈયાર થશે. આ પી બિંદુ આગળ ક્ષેત્રફળ સદિશ એ છે, અહીંયા પી ડેશનો ક્ષેત્રફળ સદિશ એ છે. આટલા ભાગમાં જે વિદ્યુતભાર છે તેને કારણે જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થવાનું આ દિશામાં ઉત્પન્ન થવાનું, એટલે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ ખૂણો θ બરાબર 0 થવાનો. અહીંયા પણ θ બરાબર એ જ પ્રમાણે 0 થશે. જોવા જેવી વાત એ છે કે જે વિદ્યુત ક્ષેત્ર નીકળશે એ બધી ક્ષેત્રરેખાઓ આ દિશામાં જોવા મળશે. ધારો કે આને આપણે ટોપ ગણીએ તો આ બોટમ થશે બોક્સનો, એની જે વક્ર સપાટી આજુબાજુમાંથી કોઈ પણ પ્રકારની વિદ્યુત ક્ષેત્ર રેખા નીકળશે નહીં. અથવા તમે જોઈ શકો કે વિદ્યુત ક્ષેત્ર આ જ દિશામાં મળે ને ઉપરની બાજુ કોઈ સમતલ લઈએ તો એનો ક્ષેત્રફળ સદિશ આમ આવવાનો, તો વિદ્યુત ક્ષેત્રને સેમ આપણે એમ કહી શકાય કે ક્ષેત્રફળ સદિશ વચ્ચેનો ખૂણો θ = 90 થાય, તો θ = 90 થાય તો એ cos 90 એટલે ફ્લક્સ મળશે નહીં. તો હવે જે આપણે બે સપાટી પસંદ કરેલી છે એ સપાટી 1 એટલે કે જે આપણે પી બિંદુ પસંદ કરેલું છે અને સપાટી 2, આ બંનેમાંથી આપણે એમ કહી શકાય કે જે ફ્લક્સ બહાર આવવાનું એ ફ્લક્સ થશે E × ds cos ds E.ds અથવા E ds cos θ. તેમના મૂલ્યો કયા થશે, E ds બરાબર E × a. કેમ, તો આપણે આ જે છે એનું ક્ષેત્રફળ છે પી બિંદુ આગળ અને આનું જે ક્ષેત્રફળ આપણે ધારેલું છે કેટલું એ, મતલબમાં સાદી ભાષામાં વાત કરીએ તો આ જે આપણને મળ્યું આ ટોપ ગણો કે બોટમ ગણો, તો એમાંથી કેટલું ફ્લક્સ બહાર આવશે, તો ફ્લક્સનું સૂત્ર થશે E dA cos θ અથવા EA cos θ. તો E તો એ જ ધારેલો છે આપણે એ, તો આખું જે ક્ષેત્રફળનું મૂલ્ય છે θ બરાબર 0 એટલે cos 0 એટલે કેટલું થઈ ગયું 1, તો તે આપણને મળશે E × a. તો હવે આ બંને બાજુથી અહીંયાથી બી ક્ષેત્રરેખા આમ જશે, અહીંયાથી બી ક્ષેત્રરેખા આમ જશે. આપણે જે અહીંયા દોરેલું છે એની અંદર આપણે વિચાર કરીએ તો અહીંયાથી ક્ષેત્રરેખા બધી આમ જવાની, અહીંયાથી ક્ષેત્રરેખા છે તે આમ જવાની આ રીતે. તો કુલ જે ક્ષેત્રરેખા બંને બાજુ આવવાની એટલે બંને બાજુ ફ્લક્સ ઘેરાવાનું. તો જો બંને બાજુ ફ્લક્સ ઘેરાતું હોય તો એ ફ્લક્સ કેટલું થશે, તો φ બરાબર φ1 + φ2, બંને ફ્લક્સ EA થવાનું એટલે 2EA થશે. હવે બંધ સપાટી વડે ઘેરાયેલો વિદ્યુતભાર, તો બંધ સપાટી વડે કેટલો વિદ્યુતભાર ઘેરાશે, તો આપણે જે ગાઉસિયન પૃષ્ઠ પસંદ કર્યું છે એ આટલો જ ભાગ જે છે એ આટલો ભાગ એ ક્યાં, તો સમતલમાંથી પસાર, આ બધો વિદ્યુતભાર છે, બાકીનો વિદ્યુતભાર સમતલની બહાર છે અથવા ગાઉસિયન પૃષ્ઠની બહાર છે. એટલે જે આની અંદર આવી જાય આટલો જ વિદ્યુતભાર જે છે એ આપણે ધ્યાનમાં લેવાનો અથવા ગાઉસિયન પૃષ્ઠની અંદર હોવા લેવાનો છે.
તો એ વિદ્યુતભાર કેટલો થશે? જો એની પૃષ્ઠ ઘનતા આપણે વ્યાખ્યાયિત કરીએ તો પૃષ્ઠ ઘનતા સિગ્મા બરાબર કુલ વિદ્યુતભારના છેદમાં એ. એનો અર્થ એમ થઈ ગયો કે એકમ ક્ષેત્રફળ તો વિદ્યુતભાર કેટલો હશે? સિગ્મા જેટલો. આપણી પાસે ક્ષેત્રફળ કેટલું છે? એ. તો સિગ્મા ઇન્ટુ એ થવાનું. હવે ગાઉસના નિયમ મુજબ ફાઈ બરાબર ક્યુ બાય એપ્સિલોન 0 કુલ ફ્લક્સ એ ઘેરાયેલા વિદ્યુતભાર અને એપ્સિલોન 0 ના ગુણોત્તર જેટલું હોય. કુલ ફ્લક્સ આપણને મળ્યું ઈ એ. ક્યુ બરાબર આપણે જોયું સિગ્મા એ, તો એ કેન્સલ, તો ઈ બરાબર સિગ્મા અપોન ટ્વાઇસ એપ્સિલોન 0. અહીંયા બરાબર તમે ધ્યાનથી જો કે સિગ્મા અપોન ટ્વાઇસ એપ્સિલોન 0 જે આપણને મળે છે એ સમાન વિદ્યુત ક્ષેત્ર છે. આગળ આપણે જે બધા શોધી ગયા એ બધા આપણે શું હતું? તો બધામાં આપણે આર અથવા એવું અંતરનું પદ આવતું હતું. આરના સમપ્રમાણમાં આર સ્ક્વેરના વ્યસ્ત પ્રમાણમાં આ એક જ સૂત્ર આપણને એવું મળે છે કે જ્યારે આપણે એમ કહી શકાય કે આપણે સમાન વિદ્યુત ક્ષેત્ર મળશે. સદિશ સ્વરૂપે લખવું હોય તો ઈ બરાબર સિગ્મા અપોન 2 એપ્સિલોન ઇન્ટુ એન કેપ, જે એન કેપ એટલે સમતલને લંબ અને સમતલથી દૂર જતી દિશામાંનો એકમ સદિશ. જો સિગ્મા ધન હોય તો એની દિશા સમતલથી દૂર જતી હશે અને જો સિગ્મા ઋણ હોય તો એની દિશા ક્યાં હશે? અંદર તરફ જતી. કે આપણે ભણી ચૂક્યા છે કે ધન વિદ્યુતભાર એકબીજા અપાકર્ષણ લગાડશે. અપાકર્ષણ લગાડશે તો શું થાય? તો અપાકર્ષણ લગાડે વિદ્યુત ક્ષેત્ર જે છે આ દિશામાં આવશે. જો અહીંયા ઋણ વિદ્યુતભાર હતો તો ક્ષેત્રરેખાઓ આમ દાખલ થશે, તો એન કેપ આપણે એમ કહી શકાય કે સમતલ તરફ આવતો હશે. બરાબર. એટલે આગળ જે આપણે ઘણી બધી જગ્યાએ સમાન વિદ્યુત ક્ષેત્ર દોર્યું, તો સમાન વિદ્યુત ક્ષેત્ર મળશે કેવી રીતના? તો એમ કહેવાય કે એક બાજુ આપણે આવી રીતના ધન વિદ્યુતભારવાળી પ્લેટ લેવાની અને બીજી બાજુ ઋણ વિદ્યુતભારવાળી પ્લેટ લેવાની. તો બેની વચ્ચે આપણને જે વિસ્તાર મળશે એ વિસ્તાર સમાન વિદ્યુત ક્ષેત્ર મળશે. એની ચર્ચા આપણે થોડી પાછળ જ્યારે કેપેસિટરવાળો ટોપિક આવશે બીજા ચેપ્ટરમાં ત્યારે ડિટેલમાં કરવાના છે કે ભાઈ સમાન વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે. પણ અત્યારે આપણે એટલું જોઈ શકાય કે સમાન વિદ્યુત ક્ષેત્ર ક્યારે મળે? કે જ્યારે આપણે એમ કહી શકાય કે અનંત વિસ્તાર, ખૂબ મોટી વિસ્તાર ધરાવતું વિદ્યુતભારી પ્લેટ હોય, સમતલ પ્લેટ હોય, તો તેને ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર કેટલું આવશે? સિગ્મા અપોન ટ્વાઇસ એપ્સિલોન 0 જેટલું આપણને મળશે. વિદ્યુતભારનું સતત વિતરણ. અત્યાર સુધી જ આપણે ભણી ગયા છીએ મોટે ભાગે બધા કિસ્સાઓમાં વિદ્યુતભાર જે છે અસતત હતો. અસતત એટલે તો વિદ્યુતભાર આ રીતે છૂટો છૂટો. મેથ્સની રીતે જોવા જઈએ તો વાસ્તવિક ગણ જે આપણો એન છે એ કેવો છે? તો એ અસતત છે. કેમ? કારણ કે એનની વેલ્યુ 1, 2, 3, 4 એવું આવે, 1.2, 1.5 એવું નહીં આવે. જ્યારે આપણો આર જે છે એ સતત ગણ આવે. બરાબર છે. તો અસતત એટલે બધો વિદ્યુતભાર આ રીતે છૂટો છૂટો હોય. જ્યારે સતત વિદ્યુતભાર જે છે એ આપણે વિચાર કરીએ તો આપણે બજારમાં જોઈએ તો બે પ્રકારના હાર હોય. એક જે સારામાંનો હાર હોય તેમાં બધા ફૂલ જે છે એકબીજાની ઘણી નજીક હોય. બરાબર. બધા ફૂલ સતત છે એકબીજા સાથે. જ્યારે આપણે બીજો એક હાર લઈએ જે થોડા ઓછા પૈસાનો હોય તો આ રીતના છૂટો છૂટો આવે. તો આ જે છે એમ કહેવાય એક પ્રકારનું સતત વિતરણ થઈ ગયું. આ અસતત વિતરણ છે. તો જ્યારે હવે આપણે એમ કહીએ કે અસતત વિતરણ હતું એટલે ઘણા બધા વિદ્યુતભારો થઈને એકબીજા ઉપર બળ લગાડે અથવા ઘણા બધા વિદ્યુતભારો બીજા વિદ્યુતભાર પર બળ લગાડે, બધા વિદ્યુતભારો, તો આપણે કોનાથી શોધી શકાય? તો સંપર્કના સિદ્ધાંતથી શોધી શકાય. પણ જ્યારે આવો સતત વિદ્યુતભાર હોય, ઘણો બધો વિદ્યુતભાર, તો એ બધો વિદ્યુતભાર જે છે એ બધો વિદ્યુતભાર કોઈ એક વિદ્યુતભાર પર કેટલું બળ લગાડે એ જો શોધવું હોય તો આપણે એના માટે અલગ ટેકનિક અપનાવવી પડે. એ કેવી રીતના થાય? તો આપણે કરવાનું બીજું કંઈ જ નથી. આપણી પાસે વિદ્યુતભાર દ્વારા લાગતું બળ શોધવા માટેનું એક જ સૂત્ર છે, તે કુલમ્બનો નિયમ. તો માની લઈએ કે વ્યાપક રીતે આ કોઈ પદાર્થ છે કે જે પદાર્થ ઉપર ઘણો બધો વિદ્યુતભાર સતત રીતે વહેંચાયેલો છે. એના દ્વારા Q0 પર લાગતું બળ આપણે શોધવાનું છે. તો શું કરવાનું? તો આ એક કોમન ટેકનિક છે. એના પછી આપણે 3 થિયરી આપણને બરાબર સમજ પડી જશે. તો ઘણા બધા વિદ્યુતભારને નાના નાના સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત કરવાના. આ એક ખંડ જે છે તેનો આપણે વિચાર કરી લઈએ કે એના પર વિદ્યુતભાર કેટલો છે? DQ. તો આ DQ જેટલા વિદ્યુતભાર દ્વારા Q0 પર લાગતું બળ શોધવું આપણને આવડે. કેમ? કારણ કે DQ હવે જે વિદ્યુતભાર થઈ ગયો, બિંદુવત વિદ્યુતભાર થઈ ગયો, સ્થિર વિદ્યુતભાર થઈ ગયો. તો બે બિંદુવત સ્થિર વિદ્યુતભાર વચ્ચે જે બળ લાગે તે કોના દ્વારા શોધી શકાય? તો એમ કે કુલમ્બના નિયમ મદદથી શોધી શકાય. તો હવે એના માટે કયું સૂત્ર આવશે? DF બરાબર 1/4πε0 Q0 DQ અપોન r². અને અહીંયા જે દિશા હતી, આ દિશા કઈ હતી? તો આપણે એમ કહી શકાય કે આર કેપની દિશા હતી. તો એ આર કેપની દિશામાં બળ લાગવાનું. હવે બરાબર બધાને લીધે શોધવું હોય તો શું કરવું પડે? જેમ કે DQ જેટલા વિદ્યુતભારને લાગતું બળ બધા વિદ્યુતભાર લાગતા બળના કેટલા થાય? તો સદિશ સરવાળા જેટલું. એટલે આપણે સૂક્ષ્મ સરવાળો કરવાનો, ઇન્ટિગ્રેશન.
તો Q/4πε0 Q0 dq/r² × r કે જે બધું અચળ છે તે બહાર લઈ લીધું. તો આ રીતે આપણે એમ કહી શકાય કે જ્યારે વિદ્યુતભારોનું સતત વિતરણ હોય ત્યારે આપણે જે સતત વિતરણ જે છે એ વિદ્યુતભારોને નાના નાના સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત કરીને એના દ્વારા કોઈ એક નાના વિદ્યુતભાર દ્વારા લાગતું બળ શોધીને સમગ્ર પદાર્થ માટે શોધવા માટે શું કરવાનું? તો સંકલન કરી દેવાનું. હવે 3 થિયરી છે: એક પરિમાણ, દ્વિપરિમાણ, ત્રિપરિમાણ, એટલે કે રેખીય વિતરણ, પૃષ્ઠ વિતરણ અને કદ વિતરણ. તો પહેલાં આપણે જોઈએ ભાઈ રેખીય વિદ્યુતભાર ઘનતા એટલે શું? રેખીય વિદ્યુતભાર વિતરણ દ્વારા ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્રતા. તો અહીંયા આપણે એમ કહી શકાય કે જો આ એક આખો માની લે કે તાર જેવો છે, ઘણો લાંબો છે, તો એના ઉપર વિદ્યુતભાર સતત રીતે વહેંચાયેલો છે. એ બધા વિદ્યુતભાર દ્વારા Q0 પર કેટલું બળ લાગે એ આપણે શોધવાનું છે. તો પહેલાં આપણે શું કરીશું? તો નાનો અમથો ખંડ પસંદ કરીએ. ભલે અહીંયા થોડો મોટો દેખાતો પણ નાનો અમથો, જેની લંબાઈ dl છે. તો એના માટે આપણે શું કરીએ? તો પહેલાં રેખીય વિદ્યુતભાર ઘનતા એટલે શું? તો કોઈપણ બિંદુ પાસે એકમ લંબાઈ દીઠ રહેલા વિદ્યુતભારને રેખીય ઘનતા કહેવાય. આગળ આપણે આવી ગયું છે એકમ લંબાઈ દીઠ રહેલા વિદ્યુતભારને શું કહેવાય? તો રેખીય વિદ્યુતભાર ઘનતા dq/dl. તો એનું એક ઉદાહરણ બી આપેલું છે અહીંયા કે r ત્રિજ્યાની નિયમિત રિંગ પરનો કુલ વિદ્યુતભાર q હોય તો એનો રેખીય ઘનતા કેવી રીતના શોધાય? તો λ = q/2πr. કારણ કે કુલ વિદ્યુતભાર q છે, કુલ લંબાઈ એટલે એનો પરિઘ થઈ જવાનો 2πr. તો હવે આપણે એમ કહી શકાય કે તો dq જેટલો વિદ્યુતભાર કેટલો આવશે? λ × dl જેટલો આવે. એટલે હવે આના ઉપર જે dq જેટલો વિદ્યુતભાર જે છે એ Q0 પર કેટલું બળ લગાડશે એ જ આપણે શોધવાનું. તો એના માટે આપણે એમ કહી શકાય કે ભાઈ એના ઉપર વિદ્યુતભાર કેટલો થઈ ગયો? dq = λ × dl. તો dl લંબાઈતા વિદ્યુતભારિત વિતરણને લીધે Q0 પર લાગતું બળ તો dF = Q/ε0 λ dl upon 4πε0 Q/r². Q Q0 બરાબર કેટલું છે? λ × dl. સોરી, અહીંયા Q0 આવશે ને આ λ × dl, કારણ કે dq આવવાનું upon λ. સમગ્ર L લંબાઈ વિદ્યુતભારિત તારને લીધે કેટલું મળવાનું? તો એનું સંકલન કરી દેવાનું. તો Q0 પણ 4πε0 બહાર છે, ઇન્ટિગ્રેશન λ/r² dl × r કે. તો બહુ સરળતાથી આપણે જે છે એ શોધી શકાય. હવે જો Q0 આપણે નીચે લઈ આવીએ તો બળના છેદમાં વિદ્યુતભાર એટલે વિદ્યુત ક્ષેત્ર થઈ ગયું. એટલે હવે આપણે એમ કહી શકાય કે જો રેખીય વિતરણ હોય આ રીતનું તો એના દ્વારા આપણે એમ કે E = F/Q0 1/4πε0 ઇન્ટિગ્રેશન λ/r² dl × r કે. તમે સંકલન કરો એટલે તમને જવાબ મળી જાય. બીજું છે પૃષ્ઠ વિતરણ દ્વિપરિમાણમાં. તો પૃષ્ઠ વિતરણ માટે આપણે શું કરવું પડે? તો પહેલાં આપણે એમ કહી શકાય એક સમતલ લીધું આપણે જેના પર વિદ્યુતભાર સતત રીતે વહેંચાયેલો છે. એના દ્વારા આપણે એમ કે Q0 પર લાગતું બળ શોધવાનું છે. તો પહેલાં એક નાના ખંડ લઈએ જેના દ્વારા આના પર લાગતું બળ શોધીશું. આના માટે શું વ્યાખ્યાયિત કરીએ? પૃષ્ઠ ઘનતા. કોઈ પણ બિંદુ પાસે વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા એટલે એકમ ક્ષેત્ર બધી વિદ્યુતભારને શું કહેવાય? પૃષ્ઠ ઘનતા. તો હવે એમ કહેવાય dq બરાબર શું? તો σ × ds. જો dq બરાબર σ × ds થાય હવે તો σ બરાબર આપણને મળી જાય. તો બળ માટે શું આવશે? તો બળ માટે કે Q0/4πε અથવા Q0/4πε0 × dq/r². કારણ કે જે પેલો વિદ્યુતભાર જે છે નાનો સૂક્ષ્મ વિદ્યુતભાર, આ સૂક્ષ્મ વિદ્યુતભાર પર કેટલો સૂક્ષ્મ જે વિદ્યુતભાર છે અથવા સૂક્ષ્મ ભારિત ખંડ જે છે એનો વિદ્યુતભાર કેટલો છે? dq જેટલો. તો dq બરાબર σ × ds છે. તો dq એની કિંમત મૂકી દઈએ અને સંકલન કરી દઈએ તો આપણને શું મળી જશે? તો આપણે કહી શકાય કે ભાઈ રેખીય વિતરણને લીધે અથવા પહેલાં રેખીય વિતરણ પછી પૃષ્ઠ વિતરણને લીધે આપણને વિદ્યુત ક્ષેત્ર કે બળ મળે. વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો શું કરવું પડે? તો બળ ભાગ્યા વિદ્યુતભાર. બરાબર ધ્યાનથી તમે જુઓ તો ખાલી એક જ ફરક છે આગલી થિયરી અને આ થિયરીમાં. અહીંયા ત્યાં λ આવતું હતું અને dl આવતું હતું. હવે કદ વિતરણની અંદર શું થશે? તો અહીંયા ρ આવશે ને અહીંયા dv આવશે. એટલે 3 થિયરીમાં એક જ પદ જે છે એ એક જ પદની અંદર ફેરફાર થશે. જે રેખીય વિતરણમાં અહીંયા λ આવતું હતું, પૃષ્ઠ વિતરણમાં σ છે અને કદ વિતરણ છે ત્યાં ρ આવશે. બીજો જે ફરક છે તો સ્વાભાવિક છે કે અહીંયા જો એક પરિમાણ આવે λ આવે તો અહીંયા dl આવે. દ્વિપરિમાણ આવે તો σ × da આવે, ds અથવા da. અને જો ત્રિપરિમાણ હોય તો ત્રિપરિમાણની અંદર ρ અને
ડીવી આવે. તો જોઈ લઈએ કદ વિતરણ વિદ્યુતભારનું વિતરણ. તો કદ વિદ્યુતભારનું વિતરણ કેવી રીતના મળશે? તો કદ વિદ્યુતભારનું વિતરણમાં આખો ધારો કે કોઈ પદાર્થ છે, એના નાનામાં તો ભાગ લીધો, એનું કદ થઈ ગયું ડીવી, એના પરનો વિદ્યુતભાર રો ઇન્ટુ ડીવી થવાનું, એના પર લાગતું બળ જોઈએ Q0 પર લાગતું બળ. તો રો બરાબર dq બાય ડીવી. રો બરાબર શું થશે? dq બાય ડીવી. કોઈ પણ બિંદુ પાસે વિદ્યુતભાર કદ ઘનતા એટલે એકમ કદ દીઠ વિદ્યુતભાર, એટલે dq બરાબર થવાનું રો ઇન્ટુ ડીવી. બળ થઈ જવાનું q બાય 4πε0 dq અપોન r² ઇન્ટુ r કેપ. બરાબર. આની કિંમત મૂકીને સંકલન કરી દઈએ તો dq બરાબર રો ઇન્ટુ ડીવી. જે આગલી થિયરીની અંદર અહીંયા આવતું હતું સિગ્મા ડીએસ, એની આગળથી આવતું હતું લેમડા ડીએલ, તો એની જગ્યા ઉપર અહીંયા મળશે રો. બાકી બધું સેમ જ છે.